એટલે દારૂ પીને ફૂલાયું લાગે એટલે પણ વાતો હવે મારી તું વાતો રે પણ શું છે એ તો કે મને તું આટલું દારૂ રાખીશો ના ભરવા બેહો તમે તાપે આવો તાપે બેહો આ પીપીન તો ઘરના રાશ મેલ્યા છે તમે બઈને હરખર રે એમ નથી લાગતા તમારા ભાવે તમે નથી પૂરું કરવા આવતા અમારું લ્યો તાર વાત કરો હતા ઠરી જાશો રાજના ઓહો આ થઈ જાય તેમાં તમે તકની પીપીને મરી જાશો ઓરા આહો તમારે પંચર કરવા નથી આવતું ઘરે જતા રહો સોના મને હુઈ જો જો ઉપડો તમારા બાનું હે બે તો આમાં બળી મરી જાશો ને મારા મારમાંથી દિયો તેમાં જો ઉપડો હવે બે થાપું છોડી ગયા છે અગ્રમજી તો મને એટલે હું એનો બદલો તો લીધા વગર નહીં ગયો હવે શું કરું માર મગજમાં પ્લાન સારો ગોઠવવો પડશે હા એટલે પૂરો સૌદીશો રહ્યો ને એને હું ફોન કરીને કહું કે અગ્રમ જતો રહ્યો આપણે કેવો શોખ પાડવો કે જતો રહ્યો મરી નહીં ગયો એમ ક્યાં કહેવું આપણે ખાલી એમ જ કહેવું કે અગ્રમ જતો રહ્યો પછી એટલે તો લડી લઈશ હું હલો ભૂરા અગ્રમ જતો રહ્યો હુએ હું તો તાબુ રહ્યો પણ જતો રહ્યો અગ્રમ એ હારું એ હા હા આજ મારો બદલો પૂરો બે થાપોનો બદલો એક ચપટીમાં પૂરો થશે અગ્રમને તો આજ કપૂરે આજ તો મારી પથ્થર ફરી નાખી પણ એને તો એવો લાફાયો હોય ને કોઈ દાડો નામ નહીં દે કોઈ દાડો આટલું બધું પીવાય ના હો ભગવાન અલ્યા ગફુરજી નો ફોન આવ્યો હે કે અગ્રમો જતો રહ્યો હે વિરજીને કેવું પડશે વિરજી એ વિરજી અલ્યા કચમ દાગો છો ગુંજા છો અલ્યા 12 વાગ્યા કે રાજી ના જાવ અલ્યા ખબર છે કે નહીં શું અલ્યા શું તમને ખબર નહીં ના તમે ચા કાન રહો છો તાર ઘરી જતો અલ્યા અગ્રમ કે જતો રહ્યો અગ્રમ જતો રે હુએ એટલે મોણો સારો હતો દારૂ પીતો પણ આમ સારું પણ સારો હતો પણ હવે શું થશે કે છોકરો ના છે એને તો હુએ હડો હવે જાવું પડશે અહીં તો હું રોમાલ લેતા હુએ હડો બાપડો જબર હારો હતો પણ શું કરો કો હું એ પણ પી પીને કઈ રાશ્યું નતું ફેફસા હળી ગયા તા એના તો ના વીરજીજી હડો 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 દાદા એટલે આગેવાનને ફોન કર્યો કે નહીં આગેવાનને તો ફોન કર્યો તો કે આવે હે વિષ્ણુજી ભાઈ હડો તો અહીંયા આપતા દેશે આપણે ભુરાજી હા વિષ્ણુજી તો ઉખાડો કોણ મારા હિની કેવરાય આવું ચમ નહીં કહેવાય કહેતા હો ના ના તમે કોને યાર તમે કહેશો હાથ દેશે એટલે તમને ખબર છે કે નહીં સની એટલે હકરમજી જતા રહ્યા ક્યારે એટલે તો અમને તો જારની ખબર પડી છે હડો અમે જાયરા છે અહીંયા આબુ નહીં તમારે હે હું હડો હડો પડશે તો હડો હડો હવે માથ નાખી દો ઘર ના જવાય ઘર ના જવાય થાતી છે વિષ્ણુજી માથે ઉઠી દો હોય માથા માથ નાખી દો અગ્રમજી જતા મને ફોન આવ્યો ઓય ઓકમાંથી ઉઠવાડ્યો છે ત્યાં ગરમજી જતા રહ્યા અગ્રમ ઘણો હારો હતો બાવળો પર દારૂ પીપીને કોઈ ના રાખ્યું એનો તો દારૂડિયો હતો પણ ઘણો હારો હતો બાપડો સારો હતો ને એનો હતો
તો જબર કરી રહ્યા હો. શું કરું આ નાના નાના છોકરા મેલીને જતો રહ્યો જીવન હવે આદર છે કોણ અને આ શું છે? અલા વિષ્ણુજી, હા મનુજી હારા પણ તમે નક્કી કર્યું, ફાઇનલ કર્યું? ઓય, હવે બરાબર મનુજી. જતો રહ્યો એવું? ગફુરજી નો ફોન આવ્યો તો કે આગ્રામ જતો રહ્યો હું તો એટલે આ વીરજીજી કઈ તરત આવ્યો તો મને પહોંચ્યો તો ને તે કેવા આયા કે વિષ્ણુજી કે મેં તો શું કે હગરમજી જતા રહ્યા છે જબર ખોટું થઈ હે ગયું. બાપડો જબર મોણો હારો હતો લાખ રૂપિયાનો મોણો હતો આમ પીતો પણ આમ હારો હતો આમ પીતો ઘણું પણ આમ જબર આમ વ્યવહાર હારો હતો એમ હે નક્કી તો કરવા દો હવે. હે નક્કી તો પણ હવે નક્કી હાલચા કરવાનું છે બધું ઓલું તૈયાર કરવું પડશે મોરતી કરવા તમે પહેલા પણ મને નક્કી તો કરવા દો. નક્કી થાલ જ છે મનુજી નક્કી થાલ જ છે આ વેજીજી ની ખોટું ના બોલે પણ મનુજી આ તો એક દાડો દેખાલ જ હતું કે આ એક દાડો અહીંયા આવું નહોતું કરશે અને મુએ અંધારી રાત બનાવી એને. ના ના, મને નક્કી કરવા દો પહેલા. અલે આ તો શું હે એ ભમરારા તારું થાય તારું. હે એલા ભુરિયા. હે ને હગરમજી, આ તો આવું તું આબુ તું તો આ ભુરિયો તો કે હગરમજી જતા રહ્યા છે. હા અને આ શું બધું લઈને આવતા રહ્યા આ નાશ્યું તમે હાલ લઈને આવ્યા? શું આ શું લઈને આવ્યા હો? એટલે આ હા, પણ હવે આ તો કે બધા કે હગરમજી જતા રહ્યા છે હું તો મોકમાં ઉડ્યો ફટ લઈને ગમે તે હેડ્યો કરો, થોડીક શરમ કરો. આલ્યા આવામાં તો શરમ ના લેવાની ફટ લે તને વળગાડ્યા નથી હેડ્યા નહીં એ ભુરાજી, હા તમને કોણે કીધું તું કે હાલ મને ગફુર ફોન કરો મનુજી. અને એમ કહેલું કે હાસ ન જતો રહ્યો એને જતો રહ્યો કીધું ને તમે કહો હાસ ન જતો રહ્યો હારું હેડો ગફુરજીને ફોન કરું મને રવાડે ચડાયો રવાડે ચડાવી એને આ બધા તમારા ઘા કાઢું ને એને ઘા કાઢવાનું આ બાજુ તારે ઊંઘવા દેતા નથી ખરા 2 વાગે હેડે આયા તો બંધો રિંગ જાય બંધો. હલો ગફુરજી અલા હગરમજી તો આવજો હગરમજી જતા રહ્યા છે હાસના તમે કીધું તી હાસ પડ્યું હે ફટ આવો હેડો લ્યા, હું તો ખાલી ખાલી કરતો તો હગરમો થાસલો જતો રહ્યો. અરે બાપ રે, આપણે બે પેલા ભણવા જતા હતા, તને ખબર હોય તો હવે તો તને ખબર નહીં હોય તું તો જતો રહ્યો છે. હે હગરામા, તે તો રખડાયા હવે શું કરે છે? અમે એકલા જતો રહ્યો ને હુંનો પડ્યો ઘર તારા વિના હવે હવે મને નહીં ફાવે. તો હારો પણ આખા ગામની ઉભેટ હતી હો. હારું હોય ભલે જતો રહ્યો. આપણે શું આપણે નામું હારું એક ઓછો થયો, બીજું શું થાય? ઘરના શું નાટક કરવાના હતા બધાને ભેગા તમે કર્યા છે એમને હે હગરમજી, ગફુરજી કે હગરમજી જતા હાર્યા. હણે સાવા કર્યા છે પણ હું આમાં શું હતું ખબર છે? આમાં તો ભૂરે ફોન કર્યો કે હગરમજી જતા રહ્યા. આયા હવે પૂરે મને ઉખાડ્યો હગરમજી એ સાવા તમે કર્યા મારો છે. કોઈ વાંક નહીં મારો કોઈ વાંક મારો કોઈ વાંક સોનો નહીં. મારો કોઈ વાંક નહીં. બરો મારો કોઈ વાંક નહીં ગફુરજીનો મારામાં ફોન આવ્યો તો કે હગરમજી ચાલે પછી
ચાલે બસ તે ઓય પેમ નતો આવતો આખા ગામને લઈને હેડે આયા છો મને બધું ઉખાડીને હાજવા આયા તા તમે દોંડા સમય આવું પડે ને પેલા તો પણ હોય આયા તા ક્યાં ગયા વાહ ગફુરજીનો વાહ. પણ પેલું થાય કે અમે જોયામાં શું કરે છે આ તો બસ મત ભૂટી હેડ્યો હોય ને અલા, ફગરાજીએ પેલો ફોન કરી દીધો છે કાલે 500 રૂપિયા વાપરવા છે મારશો ને પીબાલી 500 રૂપિયા. અને હા કે જાઓ તો હગરમજી ગફુરજી એ હગરમજી આમ તાકો મારી વાત સાંભળો એ બરોબર છે તમે અને તમે તાર થોડો ધમકાવો એટલે કોઈ દી કે નહીં કોઈ તમે આગેવાન થઈને કહેતા નથી ના, ના. ઘોડે આવો બધા ભેગા અમને તો ખબર કે અમને તો ભૂરે ફોન કરો તમે રેડા આવે ચેડું ચેડ હાલો કો હગરમજી જતા રહે જાય મને જોતો જ કે અને આ તો જો વિષ્ણુજી, અહીંયા આ શું લઈને આવ્યા આમ જો ખાલી આ તા તો બધા જીવતે મારવા થઈ રહ્યા છે અમે બીજું કોઈ નથી તેમાં હેડ્યા આ શું લઈને આવ્યા આગેવાન એ મરી ગયો હોત તો હારું હતું અમારા હા. આદિજાતિ તો ના હોત. એ ગફુરજી છોડાવો ગફુરજી. મારો તો તાર બેન મારો અમે અંબા બેહી જાય સાઈડમાં હો. પેલા ગફુરજી મારો ગફુરજી માવણી આમ તો તારો આવા દા કરે બસ અગ્રમજી બસ હવે તો ગમીએ હગરમજી લો હવે મને મારે એક કામ છે આગેવાન ઊભા કર પાછો. પકડ તમારી ગાય ખાવ. તો શું કીધું તમને કપૂર મારા ગફુરજીનો ફોન આવ્યો તો હમ. કે હગરમજી જતા રે. હગરમજી જતા રહે હા. તમે એમને એમ પૂછ્યું કે હગરમજી ઘરે યાદ જતા રહે એમ પણ મને એમ કીધું કે હગરમજી જતા રહ્યા. મેં કીધું ઉપરની ટિકિટ પટી હશે બાપા. એટલે શું હતું હગર કપૂરજી મારી વાત સાંભળો તમે. આ એનો ફોન આવ્યો તો મારા હમ. કે હગરમજી ફૂલ પીને આવ્યા છે હમ. અને કે તમે ભાડ્યા હતા. હવે મારું તો કહેવું એટલું હતું કે હગરમજી જતા રહ્યા. મેં એવું નહીં કીધું કે હગરમજી મરી ગયા. હું એમ સમજ્યો કે ઘરે જતા રહ્યા હગરમજી. અને આ રે વધુ લઈને બેઠા છે. હવે એમાં તો કોઈ મારો વાંક નહીં. એ તો હવે ઈ જાણે ને આ હગરમજી જાણે. આપણે તો આમાં પણ આગેવાન એને શોક કરવી પડે ને કે એટલે આ પણ ભૂરિયા તારે સમજવું પડે કે નહીં પણ મને અહીંયા એમ કીધું કે હગરામજી જતા રહ્યા એટલે એવો સીધો મેં ફોન કાપી નાખ્યો, પૂછ્યું નહીં કઈ નહીં. અને આ એને તમને વીંટી મારી- દીધું. આ તમને માર્યા ને એ તમારા ભૂરીએ માર્યા ભુરાજીનો વાલો છે. લાકડી લાવો લાકડી હવે ગફુરજી મારી વાત સાંભળો. આ તો આખા ગામની સૌદી છે અને આની વાદે ના રહેશો તમે. પણ એની ગફુરજી વાદે ગફુરજી તમારે થોડુંક નક્કી કરવું પડે કે અહીંથી ભૂરો નીકળ્યો છે. વાત સાચી પણ મેં તો એમ જ કીધું ને કે જતા રહ્યા. મારે તો કઈ એમાં કશું સોચવાનું આપણે એવું ના કહેવાય. પણ શું કેવું થાય એમ તો કહેવાય નહીં કે જતા રહ્યા. અહીંથી નીકળ્યો છે એમ હું કહેવાય. તારે એમ જ પાછું કહું ને મેં આનો બદલો લેવા હારથી નથી કર્યું તું આ બધું. એનું કારણ છે કે હું અહીંયા હામો થઈ ગયો ને એટલે મને અહીંયા આણે બે થાપુર મારી બરાબર. એટલે મેં અહીંયા બદલો લેવા હારથી આ બધું કર્યું છે. એમ તમારે બદલો તમારે લેવો તો અહીંયા ને મને બે થાપ છોડ્યો હતા પણ તમારે આવું ના કરાય મને કેમ આટલો બધો બદનામ કર્યો હે? મને કેમ બદનામ કર્યો? ગફુરજી દાર વચા સૌદેશ મને જ બનાવડાવો છો? સૌથી કોણ થાય? હવે ભૂરિયા ભયા લઈ હેરાન કર્યા હવે રાતના 12 આ તો વાગે બધા વખત તો તારા જ છે વાહ કયા ના હતા ભુરાજીના. પહેલા તો તારા. હા હવે તમે હુઈ જાઓ અને અમે જાય બધા અમારા ઘરે અને કાયમ આવા ટાઈફા લઈને કોક ના ઘરે આવતા નહીં. આ તો હું હતો તમારા ઘરનો તે વળી દાદા કર્યા ના ઘરમાં પૂરી બધાને મારો જ એ પાછા. પેલા તમારા ભૂરિયું અને મને માફ કાગળ કરી દો, માફ. ઓય, આને તો હું જડમાં ઉખાડી નાખું ખબર છે? અને આયા હવે કપૂરજી જાય હવના ઘરે હવે અને આગળથી તમે હવે હુઈ જાઓ અમે તમે મજાકતા જ તમે આઈને હેરાન એ તો કર્યા. અમને ખબર હે કે તમે વાજ્યા જ તમે એમ તો આખી તો વાજ્યા જ હોય ગમે તાર જો જુઓ તાર. હાલો તાર મનુજી હવે. હવે અમે જાય અને હુઈ જાય ગફુરજી તમે હવે આવા નાટક ના કરશો ચાલો. કોકને રાતના- ગફુરજી, બદનામ કરવાનું રહેવા દીધો. મને બદનામ કર્યો છે આખા ગામમાં. બીજો